જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે એક થયો છે એ બદલ સૌનો આભાર માનું છું। અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે। તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને વિશેષમાં એ કહેવા માંગુ છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવીતી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે। વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે। બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ મોરે મોરો આવે। આપણે અહીંયા કોણ આવેલા છે એની આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે। અને સરકાર શ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ। અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું।